છે। અને બીજી છેલ્લી વાત, જો તમે એમ કહો છો કે તમે બધાને રોજગાર આપ્યા છે ને આવક વધી રહી છે, તો 140 કરોડમાંથી તમે 80 કરોડ ને તો અનાજ આપો છો, તો કયા 27 કરોડ એવા છે જેને તમે ગરીબી રેખામાંથી બહાર લઈને આવ્યા? સાવ ખોટું। 45 વર્ષનો હાઈએસ્ટ બેરોજગારી દર અત્યારે હાલ આ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારમાં ચાલી રહ્યો છે। એન્ડ ધીસ પીપલ આર જસ્ટ ફેકિંગ લાઈક નરેન્દ્ર મોદી ઇઝ ફેકિંગ। સો શેમ। એક વસ્તુ છે, તમે ગમે તે કહો, આવતીકાલે आएगा तो मोदी ही, आएगा तो मोदी ही, आएगा तो मोदी ही કહી દો ને ભાઈ। તથ્યોની ઉપર વાત ના કરશો, મુદ્દા ઉપર વાત ના કરશો, વિકાસ ઉપર વાત ના કરશો। आएगा तो मोदी ही તમારી પાસે એક જ લાઈન છે। યુ હેવ ઓન્લી વન લાઈન, आएगा तो मोदी ही, आएगा तो मोदी ही। અમારી પાસે અરે 25 રૂપિયા તેલ ટેક્સ વધી ગયો, 2 રૂપિયા દૂધના વધી ગયા। તમે કહો છો કે મોંઘવારી નહીં વધે? આ છેલ્લા 10 વર્ષમાં સતત મોંઘવારી વધી છે। પકોડા તળવાની વાત કરો છો, એ તેલનો ડબ્બો 3000 રૂપિયાનો આવે છે। પકોડા તળવાની વાત કરો છો નરેન્દ્ર મોદી, એ તેલનો ડબ્બો 3000 રૂપિયાનો આવે છે। કયો ગરીબ માણસ રોડ ઉપર ઉભો રહીને પકોડા તળી શકે? પકોડા તળવાનો રોજગાર પણ તમે બાકી નથી રાખ્યો। 10 વર્ષમાં સતત મોંઘવારી વધી છે અને તમે કહો છો કે 100% મોંઘવારી નહીં વધવા દઈએ, આવક વધી રહી છે।